2.5 અબજ વર્ષની આપણી જે અરાવલ્લીની પહાડીઓ છે એ પહાડીઓને બચાવવા માટે આપણે રોડ પર ઉતરવું પડ્યું છે। આ સરકારને સામેથી એવું દેખાય છે કે આ માત્ર પહાડ છે। સાથીઓ, આ માત્ર પહાડ નથી, આ એક ક્રાંતિકારી ભૂમિ છે। આ એ આપણી આસ્થા છે, આપણું અસ્તિત્વ છે, આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે। ત્યારે આ ભાજપની સરકાર એમના ઉદ્યોગપતિ મિત્રોના કહેવાથી, એમના અહીંના ખાણ માફિયાઓના કહેવાથી, એમના નેતાઓના કહેવાથી એમને કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એમણે ચીફ જસ્ટિસ ગગોઈજીના અધ્યક્ષસ્થાને ખંડપીઠે એવો ચુકાદો આપ્યો 20 નવેમ્બર 2025 ના રોજ કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જે 100 મીટરથી ઊંચી પર્વતમાળાઓ હશે। ત્યારે સાથીઓ, આ અરાવલ્લી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી નો આપણું કુદરતી કવચ છે। એને ખનીજ માફિયાઓને આપવા માટે 100 મીટરની વ્યાખ્યા બનાવવામાં આવી છે અને આ 100 મીટરની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયાઓ, એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે એના માટે આ સરકારે રેડ કાર્પેટ નાખી આપ્યા છે, રેડ કાર્પેટ પાથરી આપ્યા છે કે આવો તમે આ પહાડીઓને ડ્રિલિંગ કરો, ખનન કરો, આ નદીઓનો આ જળ જંગલ જમીન તમે લઈ જાઓ, તમે લૂંટો। એના માટે સરકાર એમના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવવા માંગે છે। ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ, આ પહાડો એ તમારી સરકારે બનાવેલા પહાડો નથી, આ પહાડો હજારો વર્ષથી અડીખમ ઉભા પહાડો છે। આ જંગલ